જીવનની ડાળખી ઉપર તો નરમાશથી જ બેસવાનું હોય અને અવાજ નીચો રાખો ને તો લગ્ન જીવન હંમેશા સુખી રહેતું હોય છે. આ બે વસ્તુ એક યાદ રાખવા જેવી છે. એક દાદા દાદીનું લગ્ન જીવન 60 વર્ષ ચાલ્યું. તો 60 વર્ષ લગ્ન જીવન થયું એટલે પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેવા ગયો. એ કે દાદા, આ તમારું લગ્ન જીવન 60 વર્ષ ચાલ્યું અને તમારા સંતાનો વાત કરે છે કે તમારે કોઈ તકલીફ જ નથી પડી, તો એનું રહસ્ય શું છે? નવી પેઢીને પ્રેરણા મળે. તો કે દાદા કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કર્યું હતું નાના નાના નિર્ણયો એ લે, મોટા મોટા નિર્ણયો મારે લેવાના. કે પછી તો કે અમારે 60 વર્ષમાં એક મોટો નિર્ણય લેવાનો આવ્યો જ નહીં. એટલે થાય. બીજું, આપણે દલીલો બહુ કરતા એકબીજા સામે. એક દાદા દાદીનું લગ્ન જીવન આટલું લાંબુ ચાલ્યું, પત્રકાર એની પાસે આ જ ટાઈપની વાત છે કે એની પાસે ગયો કે દાદા, તમે આટલું બધું લાંબુ સુખી જીવન જીવ્યા છો, લગ્ન જીવન, તો તમારું રહસ્ય શું? તો કે રહસ્ય બેટા કે દલીલ નહીં કરવાની, કે આર્ગ્યુમેન્ટ જ નહીં. તો લોકો ના દાદા એટલું ન હોય, કંઈક બીજું એ હોય ને, તમે સરસ રીતે એકબીજાને સાચવ્યા હોય, ફરવા લઈ ગયા હો, એકબીજાને ખરીદી કરી આપી હોય. તો દાદા કે એમ તો એમ હશે. દલીલ નહીં કરવાની એટલે નહીં જ કરવાની, એની કોઈની સાથે નહીં. તું કે એમ. એટલે દલીલ નહીં કરવાથી પણ લગ્ન જીવન સુધરી જતું હોય છે. પણ આપણે જ સાચા. એક વસ્તુ લઈને મંડ્યા હોય કે મારો દ્રષ્ટિકોણ શું છે, બસ. એવું નહીં. એમાં ઘણી વખત આપણે તૂટી જતા હોય છે. દ્રષ્ટિકોણને પકડી રાખવા જઈએ તો આખું કુટુંબ વિખેરાઈ જતું મેં તો જોયું છે. તો એક વસ્તુ ના છોડી શકાય, પણ એ છોડવાનું બહુ અઘરું છે. એટલો ઈગો આપણે નીચે મૂકવો જ પડે. છૂટકો જ નહીં. જતું કરે જીતે આપણે કહેવત છે, પણ જતું કોણ કરી શકે? લોકો ક્ષમા કરી ન શકતા. આપણા સમાજની આ કઠણાઈ છે કે આપણે ઝઘડા જાહેરમાં કરીએ પણ લગ્ન પ્રેમ ખાનગીમાં કરીએ. બાપ જાહેરમાં માનો હાથ પકડે કે ન પકડે પણ લાફો મારી શકે. અમે તો ગામડા મોટાથી છે. ગામડામાં તો અમારે આ દ્રશ્યો તો રોજિંદા હતા. અમે એવા ગામડામાં જીવતા કે ફટાક દઈને પોતાની વાઈફને બધાની હાજરીમાં લાફો મારી દીધો હોય, પણ એ ભાઈને કોઈ દિવસ એની વાઈફના ખંભે હાથ મૂકતા કે હાથમાં હાથ લેતા અમે નથી જોયા. ઢગલો દાખલા છે અમારા ગામના. તો મારી લે ફટાક દઈને. ઝઘડો જાહેરમાં, પ્રેમ તો ખાનગીમાં થાય. જે દિવસે ઊંધું થશે ને તે દિવસે સમાજ બહેતર બનશે. તે દિવસે સમાજની એક નવી દ્રષ્ટિ સાચવશે ને આ બધા ઉગતા છોકરાઓ છે ને એ બધાને ખ્યાલ આવશે કે જિંદગી કેવી રીતે જીવાય. ઝઘડો ખાનગીમાં થાય ને પ્રેમ જાહેરમાં થાય. એ શીખવવું હશે તો આપણે એ કરવું જ પડશે. છૂટકો જ નથી. અને યાદ રાખજો કે ઝઘડા નાના ઉંમરના કે યુવાન વયે થાય એવું નથી. ઘરડા બધા ઝઘડો કરતા જ હોય છે. એક વખત એક દાદા દાદી કોર્ટમાં પહોંચ્યા. એટલે જજ કે તમારે પ્રશ્ન શું છે? તો કે છૂટાછેડા લેવા છે. અરે છૂટાછેડા? દાદા તમારે આ ઉંમરે છૂટાછેડા લેવા છે? તો કે નહીં, હું મારે એટલે પણ દાદી નથી માનતી તમારી. તો દાદીને કે તમારે શું કામ છૂટાછેડા લેવા? તો કે આ માણસ જોડે જિંદગી ન નીકળે. કે દાદી તમારી ઉંમર કેટલી? તો દાદી કે 88 વર્ષ. દાદાની 92 વર્ષ. તો કે પણ તો હવે શું કામ છૂટાછેડા? તો કે આ માણસ હવે ન રહેવાય, રહી જ ન શકાય, બાકીની જિંદગી નીકળે જ નહીં. કે પણ કે આટલી તો નીકળી ગઈ. તો કે હવે નીકળી ગઈ હવે નહીં નીકળે. તો પણ કે કારણ શું? તો કે આ બહુ ત્રાસ કરે છે. પણ કે દાદા ત્રાસ શું કરે છે તમને? તો કે અમારે ઝઘડો થાય ને જ્યારે. તો કે ઝઘડો તમારે થાય? તો કે હા ઝઘડો તો થાય જ ને, કુટુંબ હોય તો. અમારે ઝઘડો થાય ને ત્યારે તમારા દાદા મને એટલું બધું બોલે ને કે તું તો આવી છો ને, તું તેવી છો ને, તારે આમ ને તારે આમ ને. અને કે સાહેબ એવું કે તારા કુટુંબ આવા ને, તારા ભાઈ આવા ને, તારી મા આવી, તારો બાપ આવો ને, એટલું બધું બોલે ને કે હું બધું સાંભળી લઉં. પછી કે મારે જ્યારે બોલવાનો વારો આવે ને તો કાનમાંથી મશીન કાઢી નાખે છે. જો દાદાએ સાંભળી લીધું હોત તો વાંધો નહોતો. આ ઉંમરે સહન નથી કરી શકતા, એકબીજાને આદર નથી આપી શકાતો. આ છે કુટુંબ જીવનની કરુણતા. માફ કરવા જોઈએ, ક્ષમા કરવા જોઈએ. એકબીજાને તમે જતું કરો. આજે કુટુંબનો કોઈ સભ્ય કંઈ કરે તો એ આપણું જ લોહી છે, આપણું જ રિલેશન છે. એને માફ કરી દો, પણ એ કરી નથી શકાતું.
માફ તો કોઈને કરવાની વાત સાઈડમાં, પણ દાજ કાઢવા માટેના જ બહાના ગોતતા હોય છે બધા. તમે જોજો કે લોકો દાજ કાઢવાના બહાના જેટલા ગોતે છે ને એટલા હેલ્પ કરવાના, માફ કરવાના બહાના નથી ગોતતા. કોઈ પણ કારણે માફી આપી શકાય, કાંઈ ન હોય તો એમને જ માફી આપી શકાય એવું તો ગોતતું જ નથી કોઈ. એક ભાઈએ આંતરડાનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યા પછી ગમે તે થયું તો એના આંતરડાની અંદર ઇન્ફેક્શન લાગી ગયું, ચેપ લાગી ગયો. તબિયત દિવસે દિવસે બગડતી ચાલી. રસી થઈ ગયું પેટમાં ઢગલાબંધ, અને સેપ્ટિસિમિયામાં જતા રહે એટલે કે એને લાગ્યું કે હવે એ નહીં બચી શકે. એટલે એની પત્નીને બોલાવી કે અહીંયા આવતો મારી છેલ્લી વાત સાંભળને. એટલે કે હા બોલો શું છે? તો કે હું મરી જાઉં ને પછી આપણે મારું ઓપરેશન જે કર્યું ને ડૉક્ટર મહેતા જોડે તું લગ્ન કરી લેજે. તો બોલે કે કેમ? તો કે સાલા ઉપર બદલો લેવાનો એક જ ઉપાય છે. પોતાની પત્ની માટેની કડવાશ છેલ્લી ક્ષણે માણસ નથી મૂકી શકતો કે તારો સ્વભાવ એવો છે કે મેં તો ઓળખી જશે, એને ભાન પડશે કે શું થાય, કેટલી વિશેષો થાય. આપણાને માફ ન કરી શકીએ, આપણાને માફ કરવા જોઈએ. હું તો કહું છું કોઈ પણ ક્ષણ પહેલા સંજોગોમાં માફ કરવા જોઈએ.